નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે દાખલા જોયા એની અંદર જે છે એ ત્રીજા અને ચોથા દાખલામાં કંઈક ટેકનિકલ ખામીને કારણે છે એ વોઇસ આવી શક્યો નથી. આજે આપણે ફરીથી એ દાખલાનું રિવિઝન કરશું જેથી કરીને દરેક બાળકોને સમજે. જોઈએ દાખલા નંબર 3. થોડોક અટપટો દાખલો છે ભાઈ. અહીંયા તમને આવૃત્તિઓ છે એ શું કીધું છે, એક તો વર્ગ આપ્યા નથી, 20 થી ઓછી, 25 થી ઓછી, અહીંયા 5 નો ગેપ છે, બરાબર. તો એ ગેપને આપણે છે એ 15 થી 20, 20 થી 25 એવી રીતે કરશો. એની સિવાય બીજી વસ્તુ આપણે અહીંયા કીધી છે કે કુલ વીમા એજન્ટની જે પોલિસીઓ છે એ 100 છે, તો 100 તો અહીંયા આવી જાય છે. તો એનો અર્થ એવો થાય કે આપણને છે એ આ શું આપેલું છે, 2 અને 4, 6 અને 24, 45, 78, મતલબમાં આ તમને સંચય આવૃત્તિ આપેલી છે. ઘણા દાખલા એવા હોય, ઘણી વખત આવી રીતે પૂછાઈ જાય, તો આ દાખલો પણ કેવો છે આપણા માટે, IMP. ચાલો હવે આ સંચય આવૃત્તિ છે, તો આવૃત્તિ આપણને આવડે જ છે. આવી રીતે કરશું. પેલામાં તો 2 જ આવશે, 2 પછી 6 માંથી 2 બાદ કરો એટલે 4. એ આપણે શું મળશે, આપણને આવૃત્તિ. આમાંથી આ બાદ કરો એટલે અહીંયા મળશે, આમાંથી આ બાદ કરો એટલે અહીંયા મળશે, એવી રીતે મળશે. જોઈએ, આપણે લખેલી જ છે, છતાંય આપણે તમને એક વખત જરાક ટેલી કરાવી દઈશું. દાખલા તરીકે અહીંયા 2 ની 2 આપણને ખબર છે, સંચય આવૃત્તિ એટલે કે CF આપણું જે છે એ આ અહીંથી લખાય. પેલું તો જે હોય એ જ લખાય. બીજી વસ્તુઓ છે, 6 માંથી 2 જાય 4, 24 માંથી 6 જાય 18, 45 માંથી 24 જાય તો 21, 78 માંથી 45 જાય 33, 89 માંથી 78 જાય એટલે 11, 92 માંથી 89 તો 3, 98 માંથી 2 અને 100 માંથી 98 જાય એટલે 2. કુલ આવૃત્તિ અહીંયા પણ 100, અહીંયા પણ 100. આપણો છે એ આવૃત્તિ મતલબમાં કેવી છે, સાચી છે. ચાલો હવે આપણી જે સાદા મધ્યસ્થની રીત હતી એ જ રીત વાપરવાની છે કે ભાઈ અહીંયા આપણે n કેટલા મળ્યા છે, તો કે 100. n બરાબર 100, તો n/2 એટલે કે આના સીધા અડધા કરી નાખવાના, કેટલા મળશે, 50. 50 ને ક્યાં જોવાના, તો કે સંચય આવૃત્તિમાં. 50 છે ક્યાંય, તો કે નથી. તો 50 પછી તરત આવતી હોય એવી સંખ્યા કઈ, તો કે આ છે. એની આપણે જે છે આ જે છે એને શું કહેશું, તો કે f. એની ઉપરની સંચય આવૃત્તિ એટલે CF. આ આપણું થઈ ગયું અહીંયા L. H 15 થી 20, 20 થી 25, 15 થી 20 એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ, L બરાબર 5 અને સોરી L બરાબર કેટલા છે આપણી પાસે, 35 છે, અને H બરાબર કેટલા છે, 5. કિંમત મૂકીએ આપણે, m બરાબર L 35 પ્લસ n/2, 50, 50 માઇનસ CF આપણી પાસે છે 45 છેદમાં f, આપણી પાસે છે 33 ગુણ્યા h એટલે 5. ચાલો એમ નો 35 ના 35 ને પ્લસ ની નિશાની ભૂલાઈ ગઈ, 33 પ્લસ 50 માંથી 45 જાય એટલે 5, 33 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 એટલે થાય 25, 33 પ્લસ 55, 25, 25 ના છેદમાં 33. ભાગાકાર કરીએ, સાદુરૂપ આપવામાં મૂંઝાવાનું નહીં, રફકામ જેટલું કરવું પડે એટલું કરી નાખવાનું. 25 ભાગ્યા 33, ભાગ ના ચાલે એટલે મૂકો પોઈન્ટ, અહીંયાથી આ 250. 7 ભાગ ચલાવીએ કે 6 એ ચાલશે, જોઈએ 33 ગુણ્યા 7, 7 તેરી 21 નો એકડો વધી આવી 2, 7 તેરી 21 ને 2 23, 231, 231, 0 માંથી 1 નો જાય, અહીંથી લીધો 10 કો અહીંયા 10, 50 માંથી 31 જાય એટલે 19,
19 એટલે થયા 190. 190 એટલે કેટલાય ભાગ ચાલશે? 31 થયા એટલે 5 ચાલશે. 5 કેટલું થાય જોઈએ જરા. 33 ગુણ્યા 5. 5 તેરી 15 નો પાંચડો વધી આવી 1. 5 તેરી 15 ને 1 16. 165 થાય. 165 કેટલા વધ્યા? 25. 25 વધ્યા એટલે પાછા 250 થયા. 0.757. m બરાબર 33 નહોતા ભાઈ 35 હતા. ઉપરથી આપણે લખવામાં મિસ્ટેક છે. 35 પ્લસ 0.75. જો આ રાઉન્ડ ઓફ કરો તો 75 ની જગ્યાએ કેટલા થાય? પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો 75 ની જગ્યાએ કેટલા લખાય? 76. આ તમારો જવાબ. તો m બરાબર 35.76. આ તમારો જવાબ. ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ. એ થોડોક અટપટો છે. એની પાછળનું કારણ છે તમને એની અંદર છે એ કહી તો દીધું છે કે તમારી પાસે છે એ આવૃત્તિ વિતરણની અંદર જે લંબાઈ આપેલી છે ને, વર્ગ લંબાઈ, એ કેવી છે? જો અસતત છે. એની પાછળનું કારણ છે કે આપણે જે કઈ સૂત્ર હોય ને, કોઈ પણ સૂત્ર, એ સૂત્ર હંમેશા સતત આવૃત્તિ માટે હોય. જો તમારા સૂત્રની અંદર h આવતો હોય તો તમારે વર્ગ લંબાઈ લેવી પડશે. વર્ગ લંબાઈ અહીંયા સરખી નહીં થાય ભાઈ, બરોબર? એની માટે છે એ અહીંયા 26 છે તો અહીંયા નીચે પણ 26 આવવા જોઈએ. 35 છે તો અહીંયા પણ નીચે 35 આવવા જોઈએ. તો એના માટે તમને અહીંયા સૂચના આપી દીધેલી છે કે શોધવા માટે સતત વર્ગોમાં ફેરવવાની જરૂર છે. એટલે અહીંથી આપણે અડધો ઘટાડશું ને આમાં અડધો શું કરશું? વધારશું. એટલે એના માટે વર્ગ લંબાઈ છે એ અહીં તમને આપી 17.5 થી 26.5, 26.5 થી 35.5 અને છેલ્લો વર્ગ તમારે આવશે 71.5 થી 80.5. એ આપણે અહીંયા કરી નાખેલો છે. દાખલો આ વખતે જે ગણ્યો હતો એનો એ જ છે. આપણે બાકીનું સાદું રૂપ છે એ જોઈએ. ચાલો, જે કઈ આપણને આવૃત્તિ આપેલી છે, આપણે અહીંયા n/2 40 આવ્યા છે તો n/2 બરાબર 20 થાય. ચાલો, n/2 આપણે 20 આવે છે તો 20 જોવાના આની અંદર 20 છે નહીં તો 20 પછીની તરતની આવતી એવી સંખ્યા કઈ છે? તો કે CF છે. CF કેટલી છે? તો કે 29. એને બરાબર જે આપણને આવૃત્તિ આપી છે એ આપણો થશે f અને એ આપણો વર્ગ મધ્યસ્થ વર્ગ પણ થશે. તો એની ઉપરની આવૃત્તિને CF કહેશું. ચાલો, m બરાબર l આપણી પાસે કેટલું છે? 144.5 પ્લસ n/2 કેટલું છે? તો કે 20. 20 માઇનસ CF કેટલું છે? 17. 17 ના છેદમાં f કેટલું છે? તો કે 12 ગુણ્યા h કેટલું છે? તો કે 9. 9 કેવી રીતે થાય છે સાહેબ? જોઈએ ભાઈ, 126.5 માઇનસ 117.5. 5 માંથી 5 જાય એટલે 0. 6 માંથી 7 જાય નહીં. અહીંથી લીધો 10 તો અહીંયા વધ્યા 1 અને અહીંયા વધ્યા 10. 10 ને 16 માંથી 7 જાય એટલે 9. 1 માંથી 1 જાય એટલે 0. 1 માંથી 1 જાય એટલે 0. કેટલી આવી વર્ગ લંબાઈ ભાઈ? 9. ચાલો, m બરાબર 144.5 પ્લસ 20 માંથી 17 જાય કેટલા વધે? 3/12 ગુણ્યા 9. 3 ચોક 12. તમારી પાસે હોય તો અહીંયા કાંઈ ન હોય તો 1. 9 એકા 9. 144.5 પ્લસ 9/12
4. ચાલો 9 ભાગ્યા 4 કરીએ. 9 ભાગ્યા 4, 4 દુ 8. જો આ નાનો એવો છે, સીધો કરવો હોય તો આગળના દાખલામાં આપણે કરતા એવી રીતે થઈ શકે, બરોબર છે. પરંતુ આપણે જે છે એ સાદું રૂપ આપવામાં જરાય શરમ નહીં રાખવાની. 4 દુ 8 વધ્યો 1 મૂક્યો પોઈન્ટ, અહીંયા થયા 10. 4 દુ 8 વધ્યા 2 થયા 20. 4 પંચા 20, 2.25. તો m બરાબર 144.5 વત્તા 2.25. તો m બરાબર 5 ના 5 એમનો 144, 44 ને 2 46, 46 તો થઈ ગયા પોઈન્ટ. 5 ના 5 એમનો, 5 ને 2 7. 146.75 તમારો જવાબ આવશે. એની પછીનો દાખલો આપણે પાંચમો દાખલો જોઈએ. કુલ આવૃત્તિ તમને આપેલ છે, 400 ગોળાનું આયુષ્ય વિતરણ આપેલું છે. પણ એ જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું, અને કદાચ જો તમને બધાને આવડે તો જાતે પણ ટ્રાય કરી શકો. અહીંયા સૂત્ર પણ આપણી પાસે છે. શું સૂત્ર છે? તો કે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં F ગુણ્યા H. સમજાય છે? જો આવડે તો ઠીક છે, નકર આની પછીનો જે લેક્ચર છે એમાં પણ આવશે. જય હિન્દ, જય ભારત.